ચાલો આજે વાત કરીએ ઈરાનની, એક એવી ધરતી જેનો ઇતિહાસ ભવ્ય સામ્રાજ્યો, અતૂટ શ્રદ્ધા અને મોટા મોટા સંઘર્ષોથી ભરેલો છે. આપણે તેના ભૂગોળ, તેના શક્તિશાળી ઇતિહાસ અને આજના અર્થતંત્રની ઊંડી સફર કરીશું. તો આપણી આજની સફરનો નકશો કંઈક આવો છે. સૌથી પહેલાં ઈરાનનો પરિચય મેળવીશું, પછી તેના પ્રાચીન સામ્રાજ્યોની વાતો કરીશું. ત્યાંથી આગળ વધીને ઇસ્લામના આગમન અને આધુનિક ક્રાંતિ જેવા મોટા બદલાવોને સમજીશું. અને છેલ્લે આજના ઈરાનનું અર્થતંત્ર અને ત્યાંના લોકો વિશે જાણીશું. તો તૈયાર થઈ જાઓ, આપણે શરૂ કરીએ. શરૂઆત કરીએ પાયાની વાતથી. આખરે ઈરાન દુનિયાના નકશા પર છે ક્યાં? અને એના જે બે પ્રખ્યાત નામ છે, પર્શિયા અને ઈરાન, એનો મતલબ શું છે? ચાલો સમજીએ. હવે આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ છે. 1935માં જ્યારે નામ બદલાયું ત્યારે એ કોઈ સામાન્ય ફેરફાર નહોતો. એ તો પોતાની પ્રાચીન ઓળખ પાછી મેળવવાની વાત હતી. જુઓ, પર્શિયા નામ ગ્રીક લોકોએ આપેલું, જે અરબીમાં પ ન હોવાથી ફારસ બની ગયું. પણ ઈરાન તો એમનો પોતાનો હજારો વર્ષ જૂનો શબ્દ છે, જેનો અર્થ થાય છે આર્યોની ભૂમિ. ઈરાનની જે ભૌગોલિક સ્થિતિ છે ને, એણે એના ઇતિહાસને ઘડવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. એક બાજુ એ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો વ્યસ્ત વેપારી માર્ગ છે, તો બીજી બાજુ એના ઊંચા પહાડો અને વિશાળ રણ એને એક કુદરતી કિલ્લા જેવી સુરક્ષા પણ આપે છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ જમીન પરથી દુનિયાના કેટલાક સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી સામ્રાજ્યો કેવી રીતે ઊભા થયા. અને એ કોઈ નાનુંસૂનું રાજ્ય નહોતું, હો. આ એક એવું વિરાટ સામ્રાજ્ય હતું જેનો વિસ્તાર પૂર્વમાં આપણી સિંધુ નદીથી લઈને પશ્ચિમમાં છેક ઇજિપ્ત સુધી ફેલાયેલો હતો. જરા વિચારો કેટલું વિશાળ હશે. આ સમયરેખા જુઓ, એ બતાવે છે કે કેવી રીતે આ સામ્રાજ્ય ઝડપથી ઊભું થયું અને લગભગ 200 વર્ષ સુધી દુનિયા પર રાજ કર્યું. પણ પછી સિકંદરના આક્રમણ સાથે એનો એટલો જ નાટકીય અંત પણ આવ્યો. પણ પ્રાચીન સામ્રાજ્યનો અંત એ ઈરાનનો અંત નહોતો. હકીકતમાં એ તો તેની ઓળખમાં એક બહુ મોટા અને ઊંડા પરિવર્તનની શરૂઆત હતી. સિકંદર પછી પણ પાર્થિયન અને સાસાની જેવા ઈરાની સામ્રાજ્યોએ શાસન કર્યું. પણ પછી 7મી સદીમાં અરબસ્તાનમાંથી એક નવી તાકાત ઉભરી આવી, જેણે ઈરાનને હંમેશા માટે બદલી નાખ્યું. એટલે સમજવા જેવી વાત એ છે કે ઈરાને શિયા ઇસ્લામ અપનાવ્યો અને આ નિર્ણય ઈરાનની રાષ્ટ્રીય ઓળખનો પાયો બની ગયો. આ જ કારણે તે પોતાના મોટાભાગના સુન્ની પડોશી દેશો કરતાં ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ અલગ તરી આવે છે. સમય વીતતો ગયો અને પછી આવ્યું વર્ષ 1979. આ વર્ષે ઈરાનમાં ફરી એક ભૂકંપ આવ્યો. આ કોઈ રાજકીય ફેરફાર નહોતો. આ એક એવી સામાજિક ઉથલપાથલ હતી જેણે ત્યાંની 2500 વર્ષ જૂની રાજાશાહીને જડમૂળથી ઉખાડી ફેંકી. એ સમયે લોકોના મોઢે એક જ નારો હતો: સ્વતંત્રતા, આઝાદી, ઇસ્લામી ગણરાજ્ય. આ નારો ખાલી શબ્દો નહોતા, એ ક્રાંતિનો આત્મા હતો. અને આ જ નારાએ ઈરાન કા ઇસ્લામિક ગણરાજ્ય કી સ્થાપનાનો પાયો નાખ્યો. ચાલો હવે ઇતિહાસમાંથી થોડા વર્તમાનમાં આવીએ. આજનું ઈરાન કેવું છે? ત્યાંના લોકો કોણ છે? અને દેશનું અર્થતંત્ર શેના પર ચાલે છે? ચાલો એક નજર કરીએ. મોટાભાગે આપણે ઈરાનને એક ફારસી દેશ તરીકે ઓળખીએ છીએ, પણ હકીકત એ છે કે ઈરાનમાં ઘણી વિવિધતા છે. અહીં ફારસી લોકો બહુમતીમાં છે, પણ સાથે સાથે અઝેરી, કુર્દ અને બીજી ઘણી પ્રજાતિના લોકો પણ રહે છે. તે અલગ અલગ ભાષાઓ અને સંસ્કૃતિઓનો એક સંગમ છે. હવે વાત કરીએ અર્થતંત્રની. ઈરાન કુદરતી સંસાધનોથી માલામાલ છે, પણ આ એક આંકડો જુઓ: 45%. દેશના બજેટનો લગભગ અડધો હિસ્સો ફક્ત તેલ અને ગેસમાંથી આવે છે. આ બતાવે છે કે દેશની અર્થવ્યવસ્થા ઊર્જા સંસાધનો પર કેટલી નિર્ભર છે. અને ઓપેકમાં બીજા નંબરના સૌથી મોટા નિકાસકાર હોવાના કારણે આ કુદરતી અને આર્થિક તાકાત તેને મધ્ય પૂર્વ અને આખી દુનિયામાં એક મહત્વનો અવાજ આપે છે. તો સવાલ એ થાય છે કે સામ્રાજ્ય, શ્રદ્ધા અને ક્રાંતિના આટલા મોટા વારસા સાથે ઈરાનનું ભવિષ્ય કેવું હશે? આનો જવાબ તો કોઈ નથી જાણતું, પણ એક વાત પાક્કી છે: જો આપણે ઈરાનના ભવિષ્યને સમજવું હોય તો પહેલાં તેના આ જટિલ ભૂતકાળને સમજવો પડશે. એ જ તેને સમજવાની સાચી ચાવી છે.